એવા કેટલા બધા પ્રસંગો દુનિયામાં જોવા મળે. માણસ હારતા 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 પોતાનું સર્વસ્વ ઘર હારી જાય, જમીન હારી જાય, અરે પોતાની પત્નીનું મંગળસૂત્ર હારી જાય, એના કાનના દાગીના બુટિયા હારી જાય. એક બહુ સત્ય ઘટના કહું, બહુ વર્ષો પહેલાનો પ્રસંગ છે ભક્તો. ઘણા વર્ષો પહેલા ગામમાં આપણી પારાયણ હાલતી. સાંભળો તમને એક સત્ય ઘટના કહું. પારાયણ ચાલતી હતી, એમાં કથા પૂરી કરી અને મંદિરનું ટેરેસ હતું. ટેરેસમાં શાંતિથી ઘડીક માળા ફેરવા માટે ટેરેસ ઉપર ગયો. એક યુવાન મારી પાસે આવ્યો, દંડવત કરતો હતો. હિબકા ભરી ભરી રડવા મળ્યો. એટલે મેં આંખ ખોલી. મેં કેમ રડી પડ્યો? મને કે આજ દુઃખ ના કહો તો દુઃખના આંસુ છે ને હરખ ના કહો તો હરખના. એમ કેમ મિશ્રિત આંસુ? પછી એને વાત કરી. મને કે સ્વામીજી, આજે જ તમે જુગાર નહીં રમવા પર બહુ જ ભાર દઈને વાત કરી. મારા પિતાશ્રીને અતિ જુગારનું વ્યસન. કે હું આપને શું કહું? એક ફેરી ઘટના એવી ઘટી, મારા લગ્ન થયા અને જાન પરણીને પાછી આવી. ત્રીજો દિવસ થયો. અમારે સરસ વાડી હતી, 20 વીઘાની વાડી, 20 વીઘામાં જીરું ઊભું હતું. અમે લગ્ન પૂરા થયા જીરું વાઢવા માટે ગયા તો લોકો ત્યાં વાઢતા હતા. મેં તો એલા તમે અમારા ખેતરમાં કેમ વાઢો? એ વખતે એ વાઢનાર લોકોએ એની ઉપર એક લીડર તણે કીધું કે આ તારો બાપ 8 દાડા પહેલા જુગારમાં બધું હારી ગયો છે. આખી વાડી હારી ગયા અને લગ્ન કરીને જાન પાછી આવી. બીજે દિવસે આભૂષણ હતા. મારા પિતાશ્રી કે જીરું બહુ સારું થયું છે, લાવો આપણે આ થોડા હલકા થયા છે ને આપણે ભારે બનાવી લઈએ. ઘરેણા પણ હારી ગયા, વાડી હારી ગયા, કશું ન રહ્યું. અમે તો આખો પરિવાર ફોક મૂકીને લડ્યા. પણ ધન્ય હજો મારા મોટા બાપાને. ભક્તો, ક્યાંક હજુ એવા મહાપુરુષો જીવતા હોય. ધન્ય હજો મારા મોટા બાપાને. એને ખબર પડી મારો ભાઈ જમીનને બધું હારી ગયો છે. મારા મોટા બાપાએ પોતાના દીકરાને વહુના ઘરેણા વેચી નાખ્યા અને એમાં રૂપિયા લઈ અમારી વાડે છોડાવીને અમને પાછી આપી. પણ સ્વામી, આટલું થયા પછી પણ મારા બાપની આદત ન ગઈ. આટલું થયા પછી પણ જુગારનો છૂટ્યો નહીં. પણ આજ મને આનંદ થાય છે. આજ કથાનો 4થો દિવસ. પહેલે દિવસથી મારા બાપાને કહેતો હતો કથામાં ચાલો નહોતા આવતા. આજે જ બરાબર આવ્યા અને આજે જ આપે જુગાર વિશે બાર દન વાત કરી. હું કથા પૂરી કરીને ઘેરે ગયો. મારા બાપુજી ઘેરે આવીને સીધા મને ભેટી પડીને પોકે રેડ્યા. મને એમ કહે છે કે બેટા મને માફ કરી દે. આખો પરિવાર, આ ઘરના તમામ સદસ્ય મને માફ કરો. મેં જુગાર રમીને તમને બધાને બરબાદ કરી નાખ્યા. કેટલી ફેરી તમે મને કીધું પણ હું સમજો નહીં. પણ આજથી હું પ્રતિજ્ઞાબદ્ધ બનું છું. જુગાર તો છું પણ ગંજી પત્તાનું પાનું જિંદગીમાં કોઈ હાથમાં નહીં લઉં. આ હું પ્રતિજ્ઞા કરું છું. એટલે કહું છું, આ દુઃખ ના કહો તો દુઃખના, રખ ના કહો તો રખના આંસુ છે. તમને બધાને કહું છું, ભગવાનના ભક્ત જેટલા પણ સાંભળતા હોય, ખોટી લતે ચડ્યા હોવ ત્યાંથી પાછા વળજો. જીવનને દિવ્ય બનાવજો. મારી તમને બધાને ભલામણ છે.